અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર નોબલ માર્કેટ નજીક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કાર અને આઈસર ટેમ્પોના ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લોહિયાળ મારામારી થઈ હતી. આ ઘટનામાં 3 લોકોને ઈજા પહોંચી હતી, જ્યારે કારમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના કાપોદ્રા ગામની તાજ ઉસેરિયા સોસાયટીમાં રહેતા ટેમ્પો ચાલક જાવેદ અલી તૈયબ અલી શેખે વળતી ફરિયાદમાં જણાવ્યું હતું કે કાર સવારે એમને રસ્તામાં રોકી ગાળો આપી હતી અને હાથમાં પહેરેલા કડા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે 3 ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ હતી. તો સામે પક્ષે અંકલેશ્વરના મીરાનગર ખાતે રહેતા વિશાલ સંજયસિંહ રાજપૂત પોતાના મિત્રો રાહુલ વણઝારા અને વિસબ રાણા સાથે કારમાં કિચન કબાના હોટલ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન નોબલ માર્કેટ નજીક બીજા ટ્રકમાં ચાલતા આઈસર ટેમ્પોએ અચાનક ગલી મારી પહેલા ટ્રેકમાં આવી જતા અકસ્માત થતા રહી ગયો હતો. આ બાબતે કાર ચાલકે ટેમ્પોને ઓવરટેક કરી આગળ કાર ઊભી રાખી દીધી હતી. ત્યારબાદ ટેમ્પો ચાલક અને ક્લીનર નીચે ઉતરી કારના સવાર યુવકો સાથે ઝપાઝપી કરી હતી. બીજી તરફ વિશાલ રાજપૂતના જણાવ્યા અનુસાર ટેમ્પો ચાલક અને ક્લીનરે લોખંડની પાઇપ વડે તેમના પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત ઘટના સ્થળે એકઠા થયેલા કેટલાક અસામાજિક તત્વોએ તેમની કારમાં તોડફોડ પણ કરી હતી. હાલ અંકલેશ્વર પોલીસે બંને પક્ષોની સામસામે આપેલી ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.